નમસ્કાર, સમાચાર વિગતવાર। ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ખોડિયાર ભૂલકા ગરબીમાં રાસ ગરબાની આયોજન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર ભૂલકા ગરબી 2025માં ભૂલકાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી આ ખોડિયાર ભૂલકા ગરબી 500થી વધારે ભૂલકાઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે। નાના નાના ભૂલકાઓએ તાલબંધ રમતા જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે। તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યોમાં ગણવામાં આવે છે, જેમાં મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ તેમજ જન્માષ્ટમી ઉજવણી અને ઉત્તરાયણ ઉપર વિનામૂલ્યે પતંગો તેમજ ગૌશાળા દાન, દિવાળીમાં રાહત દરે ફટાકડા વેચાણ કરે છે ને જે નફો રકમ સેવા કાર્યમાં વાપરવામાં આવે છે। તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે। આ ગરબી સંચાલકોમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ, અનેક કાર્યકરો સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે। બાઇટ રાજુભાઈ બાલધા પ્રમુખ, વિપુલ નયનભાઈ રાવરાણી, ધોરાજી। आज का भारत न्यूज़। ત્યારબાદ કિશોરભાઈ વકાસિયા, ત્યારબાદ રાજુ બાલધા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના ભૂલકાઓને દર વર્ષે ભૂલકા ગરબીનું આયોજન કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે અમો દર વર્ષે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગૌશાળાને આર્થિક મદદ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી છે। અને આ સેવાકીય પ્રવૃત્તિનો અમો દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા વેચાણ કરી અને જે કંઈ નફો થાય એના નફામાંથી આ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ।